નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુરતમાં અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ડેડોલીમાં ધોરણ 10નો વિદ્યાર્થી ઘર નજીક જ બેભાન થઈ ગયા બાદ મોતને ભેટ્યો હતો। ઊંઘના ત્યારે વાળ કપાવવા માટે જઈ રહેલા યુવકનું રસ્તામાં જ છાતીમાં દુખાવો થયા બાદ બેભાન થતાં મોત થયું હતું। વધુ વાત કરવામાં આવે તો ત્યારે ડેડોલી વિસ્તારમાં સાઈ દર્શન સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ ભીલડાનો 15 વર્ષીય પુત્ર સોન લિંબાયત નીલગિરી ત્યારે સર્કલ પાસે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। ગણપતિથી ત્યારે ઘરે આવતા વેળાએ માત્ર 10 ફૂટ દૂર જ એકાએક બેભાન થઈને ઢળી પડ્યો હતો। તાત્કાલિક સારવાર માટે તેને સિમેર વધુ વાત કરીએ તો હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। ફરજ પરના તબીબે જોઈને તપાસ મૃત જાહેર કર્યો હતો। ડેડોલી પોલીસ તપાસ કરી રહી છે કે બીજા બનાવમાં ઊંઘના વિસ્તારમાં વિજયાનગર 2માં રહેતા ત્યારે સંતોષભાઈ પાટીલ સવારે વાળ કપાવવા માટે જઈ રહ્યા હતા। આ દરમિયાન ત્યારે રસ્તામાં જ બેભાન થઈને ઢળી પડ્યા હતા, જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈને તપાસ અને મૃત જાહેર કર્યા હતા। આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।